અમદાવાદના ગીતા મંદિરમાં એસટી ટર્મિનલ 2 શરૂ કરાયું છે। હવે બંને ટર્મિનલ પરથી બસોનું સંચાલન થશે। ટર્મિનલ 1 પરથી 1386 બસો ડિપાર્ચર થશે। ટર્મિનલ 2 પરથી 1091 બસો ડિપાર્ચર થશે। ટર્મિનલ 2 પરથી સૌરાષ્ટ્ર, ભુજ, મહેસાણા, પાલનપુરની બસ મળશે અને ટર્મિનલ 1 પરથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતની બસ મળશે। ટર્મિનલ 1 પરથી સુરત તરફની બસો મળશે। સૌરાષ્ટ્ર તરફથી વોલ્વો બસ પણ ટર્મિનલ 2 થી મળશે। બંને ટર્મિનલ પર પૂછપરછ કેન્દ્રની સુવિધા ચાલુ રહેશે। મહિલાઓ સહિત મુસાફરો માટે વિવિધ સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે। મુસાફરોને બસની માહિતી સરળતાથી મળી રહે તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। ગીતા મંદિર ટર્મિનલ 2 મુસાફર જનતાની સેવાઓમાં ખુલ્લું મૂકવામાં આવેલું છે। ગીતા મંદિર ટર્મિનલ 2 કે જે નવું બસ સ્ટેન્ડ આપણે શરૂ કરવામાં આવેલું છે, તેમાંથી સૌરાષ્ટ્ર તરફી રાજકોટ અને મોરબી વોલ્વો તથા તમામ સૌરાષ્ટ્ર તરફી સેવાઓ ધોળકા, બાવડા, ભુજ, વિરમગામ, મહેસાણા અને પાલનપુર તરફી સેવાઓ નવા બસ ટર્મિનલ પરથી મુસાફર જનતાને મળવા પામશે। જ્યારે ગીતા મંદિર ટર્મિનલ 1 કે જે જૂનું બસ સ્ટેન્ડ છે, તેમાંથી હિંમતનગર, નડિયાદ, દાહોદ, ગાંધીનગર, સુરત અને વડોદરા અને સુરત તરફની વોલ્વો પણ મુસાફરોને ત્યાંથી મળવા પામશે। નાયબ ગૃહમંત્રી અને સાથે જ વાહન વ્યવહાર મંત્રીનો પણ હવાલો સંભાળતા હર્ષ સંઘવીના હસ્તે તાજેતરમાં જ ગીતા મંદિર સ્થિત નવું બસ ટર્મિનલ લોકાર્પણ થયા બાદ સંપૂર્ણ ધમધમતું થઈ ચૂક્યું છે। આપ જોઈ શકો છો, ટર્મિનલ 2 ખાતે મુસાફરોની જે અવર જવર છે ખૂબ જ મોટા પ્રમાણમાં અહીંયા જોવા મળી રહી છે। અત્યાર સુધી ટર્મિનલ 1 ખાતેથી સેંકડો બસોનું જે સંચાલન છે તે થતું હતું, પરંતુ હવે ટર્મિનલ 2 બન્યા બાદ વિવિધ વિસ્તાર તરફની, વિવિધ રૂટ તરફની બસોને સ્થળાંતરિત કરવામાં આવી છે। જે અંતર્ગત અગાઉ ટર્મિનલ 1 ઉપર જે છે દહેગામ, નડિયાદ, દાહોદ, ગાંધીનગર, હિંમતનગર, સુરત તરફની બસો અને વડોદરા તરફની બસોનું સંચાલન થશે। જ્યારે ટર્મિનલ 2 કે જે નવું શરૂ થયું છે ત્યાં સૌરાષ્ટ્ર, ધોળકા, બાવડા, ભુજ, વિરમગામ, મહેસાણા અને પાલનપુર તરફની જે બસો છે તેનું સંચાલન થઈ રહ્યું છે। આપ જોઈ શકો છો, તમામ જે સુવિધા છે કે જે મુસાફરોને અહીંયા જરૂર હોય છે તે માટેની અહીંયા કરવામાં આવી છે અને બંને ટર્મિનલ ઉપર બસ માટે મુસાફરોની જે પૂછપરછની સુવિધા છે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। સતત સફાઈ પણ થતી રહે છે અને વિવિધ LED સ્ક્રીન ઉપર જે અવર જવર કરતી જે બસો છે તેની પણ માહિતી સતત ડિસ્પ્લે થતી રહે છે। એટલે જે પ્રમાણે ગીતા મંદિર બસ ટર્મિનલ મુસાફરોથી સતત ધમધમતું હોય છે તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ નવું ટર્મિનલ શરૂ કર્યું છે અને મુસાફરો તેનો લાભ પણ લઈ રહ્યા છે। કેમેરા પર્સન અમિત મકવાણા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।